નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th પોએમ 4 જીવન અંજલિ થાજો પ્રાર્થના કાવ્ય છે એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. મિત્રો, પ્રાર્થના કાવ્ય વિશે માહિતી મેળવ્યા પહેલાં આપણે તેના સર્જક વિશે માહિતી મેળવીએ તો આ કાવ્યના કવિ છે કરસનદાસ નરસિંહભાઈ માણેક. તેનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ તો કરસનદાસ નરસિંહભાઈ માણેક, જેનો જન્મ 28 નવેમ્બર 1901 કરાચીમાં, મૃત્યુ 18 જાન્યુઆરી 1978 વડોદરામાં, અને તેઓને વિષમપાયનનું ઉપનામ છે મળેલું છે. તેમના સર્જક વિશે, તેમના સાહિત્ય વિશે પરિચય મેળવીએ મિત્રો તો તેમનો જન્મ કરાચીમાં થયો હતો. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના તેઓ વતની. તેમને સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે તેઓએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યાર પછી તેઓએ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કર્યું. ત્યારબાદ અનેક ડેઇલી મિરર નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું. આઝાદીની ચળવળમાં પણ જોડાણા, જેલ પણ ભોગવી, જન્મભૂમિ તંત્રના વિભાગમાં તંત્રી તરીકે પણ સેવા આપી, જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી પદે પણ રહ્યા, અને 1951થી સારથી સાપ્તાહિક, પછી નચિકેતા માસિક તેઓએ શરૂ કર્યું. તેમનું અવસાન 18 જાન્યુઆરી 1978ના રોજ વડોદરામાં થયું હતું. ત્યાર પછી આપણે તેમનો પરિચય મેળવીએ તેમના સર્જન વિશે તો આમ તો તેઓ કવિ હતા, પરંતુ તેઓએ વાર્તા, નિબંધ, ચરિત્ર એવા ઘણા બધા સાહિત્ય સ્વરૂપોમાં સર્જન કરેલું છે. સોનેટ, અંજની ગીત, ગેય કાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા અનેક કાવ્ય પ્રકારોને વહાણ બનાવી તેમણે તદાનુસારી ભાવ અને વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. વિષમપાયનની વાણીના કાવ્યો ધારદાર અને વ્યંગપૂર્ણ અભિવ્યક્તિના કારણે જ જન્મભૂમિમાં પ્રગટ થતા, અને ત્યારથી જ તેમના કાવ્યો છે લોકપ્રિય બન્યા. તેઓ અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાઓ, લઘુ નવલો, ચિંતનાત્મક નિબંધો, ઘણું બધું ગુજરાતી સાહિત્યને આપેલું છે. તેમના કેટલાક સર્જનો વિશે આપણે જોઈએ તો ખાખના પોયણા એ ખંડ કાવ્યો, આલબેલ, મોહબ્બતને માંડવે, વિષમપાયનની વાણી, મેઘધનુષ્ય, અહોરાયજી સુણીએ કલ્યાણ યાત્રી, મધ્યાહન, રામતારો, દીવડો વગેરે એમનું સાહિત્ય સર્જન છે. ત્યાર પછી મિત્રો આપણે કવિતાની વિશે પરિચય મેળવીએ તો કવિતાનો પરિચય મેળવીએ એ પહેલાં આપણે કાવ્યનું સુંદર મજાનું ગાયન કરીશું, પઠન કરીશું. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાચે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ચેર જગતના ચીરવી અમૃત યુરના પાછો મારું, જીવન અંજલિ થાજો, વળથાક્યા ચરણો મારા નિત, તારી સમીપે થાજો, હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક માં
નવ કદીએ ઓલવાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. મિત્રો, સુંદર આ પ્રાર્થના કાવ્ય છે, સરસ મજાનું ભાવવાહી છે. કવિ કાવ્યમાં શું કહેવા માંગે છે એના વિશે આપણે ભાવાર્થ કાવ્યનો સમજીએ તો કવિ કહે છે, પહેલી જ પંક્તિમાં, ધ્રુવ પંક્તિમાં કવિ આખા કાવ્યનો જે ભાવાર્થ છે એનો નિચોડ આપેલો છે કે જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. કવિ કહે છે કે મારું જીવન છે અંજલિરૂપ. અંજલિરૂપ બનવું એટલે અન્યને મદદ કરવાની ભાવના કવિમાં છે. અંજલિરૂપ થાવ એટલે અન્યને મદદ કરવી. આમ તો મિત્રો અંજલિનો મતલબ એવો થાય કે ખોબામાં પાણી લઈ અને અર્પણ કરવું. તો મારું જીવન છે એ હું કોકને માટે, બીજાની માટે વાપરી શકું એવું અંજલિ સમાન અંજલિરૂપ બનાવ, એવું કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. ભૂખ્યા માટે હું ભોજન બનું અને તરસ્યાનું હું જળ બનું. એવું ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મને ભૂખ્યા માટે ભોજન બનાવજે અને તરસ્યા માટે હું જળ. ટૂંકમાં પરમાર્થની ભાવના, પરોપકારની જે વૃત્તિ છે કવિની અહીં આપણે જોવા મળે છે. કવિ કહે છે ત્યાર પછીની પંક્તિમાં કે દીન દુખિયાના આંસુડા. દીન એટલે ગરીબ અને દુખિયા એટલે દુઃખી. ગરીબ અને દુઃખી લોકોના આંસુ એટલે એનું દુઃખ દૂર કરવું. આંસુ લુવા એટલે દુઃખ દૂર કરવું, મદદ કરવી. તો ગરીબ અને દુઃખી માણસની મદદ કરતાં કરતાં ક્યારેય હું ધરાઈ ન જાઉં, મારા અંતરમાં ક્યારેય એનાથી હું ધરાઈ ન જાઉં એવી મને શક્તિ આપજે. હે ઈશ્વર, હે પ્રભુ, મારા જીવનને તું અંજલિરૂપ બનાવજે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સત્યનો માર્ગ કાંટાવાળો હોય અને આ કાંટાવાળા રસ્તા પર જે જનાર છે, સત્યના માર્ગે જનાર છે, એના રસ્તા પર મને પુષ્પ બની અને નાખી દેજે, પુષ્પ બની અને પાથરી દેજે. કવિ કહે છે કે સતનો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ જો. સતનો માર્ગ છે એ સુરવીર માણસોનો છે, કાયર માણસોનું ત્યાં કામ નથી. અને આવા સત્યના રસ્તે જનાર એ સત્યવાદી છે, જે સુરવીરો છે, એના રસ્તા પર મને પુષ્પ બની અને નાખી દે છે. પછી કવિ કહે છે કે ઝેર જગતના ઝેરવી ઝેરવી. જગતમાંથી ભલે મને ઝેર મળે પણ હું તો હંમેશા બધાને અમૃત જ આપું. મારા હૃદયમાંથી ક્યારેય કોઈના પ્રત્યે ઝેરની ભાવના ન નીકળે. મારા હૃદયમાંથી હંમેશા અમૃત જેવી મીઠાશ જ નીકળે. કોઈ ભલે જગતમાંથી ભલે મને ગમે મળે, ઝેર મળે, મને કદાચ યશ ના મળે, પણ મારા હૃદયમાંથી ક્યારેય નફરતની ભાવના ન નીકળે, હંમેશા પ્રેમ જ નીકળે, અમૃત જ નીકળે એવી મને શક્તિ આપજે. હે ઈશ્વર, મારા જીવનને તું અંજલિરૂપ બનાવજે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે વણ થાક્યા ચરણો મારા, નિત તારી સમીપે જાજો. વણ થાક્યા એટલે થાક્યા વગરના, ચરણો એટલે પગ, મારા એટલે મારા, નિત એટલે હંમેશા, તારી સમીપે એટલે તારી પાસે, ધાજો એટલે દોડજો. જ્યારે તારી સમીપે હું આવું ત્યારે થાક્યા વગરના મારા ચરણો હંમેશા તારી તરફ દોડે. હંમેશા મને તારું સાનિધ્ય, કવિ છે એ ઈશ્વરનું સાનિધ્ય ઈચ્છે છે કે હંમેશા મને તારું સાનિધ્ય આપજે. તારી પાસે હું દોડતો આવું એવી મને શક્તિ આપજે. પછીની પંક્તિમાં કહે છે કે હૈયાના પ્રત્યેક સ્પંદને, હૈયાના એકો એક ધડકારો, એકો એક થડકારામાં, પ્રત્યેક એક એક જે હૈયાના ધડકન છે, જે ધબકારા છે, જે થડકા છે, એ પ્રત્યેક સ્પંદનમાં તારું જ નામ હોય. તારા સિવાય બીજી કોઈ પણ ઈચ્છા આકાંક્ષા મારામાં ન હોય, માત્ર તારું નામ જ હું રટી શકું એવી મને શક્તિ આપજે કે મારા દરેક ધબકારામાં તારું નામ હોય.
પછીની પંક્તિમાં કવિ કહે છે કે વમળોની વચ્ચે નહીં આમજો. સંસાર રૂપી આ સાગર છે અને સાગરમાં અનેક વમળો છે, અનેક મુશ્કેલીઓ છે, અને આ મુશ્કેલીઓમાં મારી જે જીવનરૂપી નાવ છે એ ભલે હાલક ડોલક થાય, પરંતુ મારામાં જે તારા પ્રત્યેની શ્રદ્ધા છે, આસ્થા છે, એનો જે મારામાં દીપક પ્રજ્વલિત છે એ ક્યારેય ન ઓલવાય. એવું કરજે ઈશ્વર કે મારામાં તારા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા છે ક્યારેય દૂર ન થાય. ગમે એવી પરિસ્થિતિ આવે, મારી શ્રદ્ધા છે ક્યારેય ડગમગે નહીં. એવી મને શક્તિ આપજે હે ઈશ્વર. મારું જીવન છે એ અંજલિ રૂપ બને, એમ કવિ કહે છે. કાવ્યનો શબ્દશઃ ભાવાર્થ મેળવ્યા પછી આપણે કાવ્યનો પરિચય મેળવીએ. તો આ કાવ્ય છે એ કરશનદાસ માણેક રચિત હરિના લોચનિયા નામનું જેમનું કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવેલું છે. આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવવાય છે. કવિ આ કાવ્યમાં કહે છે કે મારું જીવન છે એ અન્યને ઉપયોગી થાય એવી માગણી કવિ ઈશ્વર પાસે વ્યક્ત કરે છે. કવિ કહે છે કે મારે ભૂખ્યા માટે ભોજન બનવું છે, તરસ્યા માટે જળ બનવું છે, અને દીન દુખિયાના આંસુ લૂછવા છે. એટલું જ નહીં, પરંતુ આંસુ લૂછી અને ક્યારેય હું થાકી ન જાઉં, કે મારામાં ક્યારેય અહંભાવ ન આવે. એમ કવિ કહે છે કે મારે બીજાને માટે જીવવું છે, અને બીજાને માટે જીવવું એ જ સરસ વાત છે. એવી વાત કવિએ અહીં વર્ણવેલી છે. કવિ કહે છે કે સત્યના માર્ગે જે ચાલનારા છે અને ત્યાં પુષ્પ બની અને પથરાવાની મને ઈચ્છા છે. માટે જીવનમાં જ્યારે સુખ અને દુઃખ એ તો આવે ને જાય, પરંતુ જ્યારે સુખ અને દુઃખ આવે ત્યારે મારી જીવનની નૈયા છે એ હાલક ડોલક ભલે થાય, પરંતુ હે ઈશ્વર, તારા પ્રત્યેની મારી જે શ્રદ્ધા છે, મારી જે આસ્થા છે એ હંમેશા પ્રજ્વલિત રહે. આમ આ કાવ્યમાં કવિની નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવન છે એની આપણને ઝાંકી થાય છે. કવિ છે અન્ય માટે પોતાનું જીવન સમર્પણ કરવાની કવિની જે દિવ્ય ભાવના છે એ આ જીવન અંજલિ થજો કાવ્યમાં કવિ સરસ રીતે વર્ણવે છે. ખૂબ સરસ રીતે કાવ્ય પંક્તિ હૃદયમાં કોતરાઈ જાય. અને આ કાવ્યમાં કવિ કહે છે કે મનુષ્યનું જીવન છે એ અણમોલ છે. આપણા માટે તો આપણે જીવીએ જ છીએ, પરંતુ જ્યારે આપણે બીજા માટે કંઈક કરવાની તમન્ના, કંઈક કરવાની ધગશ જ્યારે આપણામાં હોય ને, તો એ જ જીવન શ્રેષ્ઠ છે. આમ આ કાવ્ય દ્વારા કવિ પરોપકાર અને પરમાર્થની ભાવના અન્યને મદદરૂપ થવાના ગુણોની વાત કરે છે. અને ઈશ્વરે આપેલી જે શક્તિ છે, જે ક્ષમતા છે, જે આવડત છે, એનો ઉપયોગ માત્ર આપણા માટે જ નહીં, પરંતુ અન્ય માટે કરી શકાય. ખરેખર જીવન માત્ર જીવન રહેવાને બદલે અંજલિ સમાન બની જાય, એમ આપણા સંતો અને મહાત્માઓ કહી ગયા છે. અને એટલે જ આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યા એ મહત્વનું છે. અને એ જીવન બીજાને કેવી રીતે ઉપયોગી થાય એવી અનેક કથાઓ અને વાર્તાઓ છે. અને એ આપણી વાર્તા આપણા જીવનમાં ઉપયોગમાં લાવવાની છે, અને પરમાર્થે જીવન જીવવું એવી કવિ આ કાવ્યની અંદર વાત કરે છે. મિત્રો, તમે બરાબર હવે કાવ્ય છે એને સમજી ગયા હશો. હવે આપણે એના પ્રશ્ન જવાબ વિશે આગળ ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, આપણે આગળના વિડીયોમાં કરશનદાસ માણેક રચિત કાવ્ય જીવન અંજલિ થાજો એના વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો, હવે આપણે એના કેટલાક પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. તો પહેલાં આપણે ટૂંકા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપજો. એમાં પહેલો પ્રશ્ન છે, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ કોણ છે? તો મિત્રો, આપણે સર્જક પરિચયમાં ભણ્યા હતા કે જીવન અંજલિ થાજો એ કાવ્યના કવિ કરશનદાસ નરસિંહભાઈ માણેક છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ તો જીવન અંજલિ થાજો કાવ્યના કવિનું ઉપનામ જણાવો. અને જીવન અંજલિ થાજો એ કાવ્યના કવિનું ઉપનામ વૈશંપાયન છે. કવિ પોતાના જીવનને કેવું બનાવાય છે? ત્રીજા પ્રશ્નમાં કવિ પૂછે છે, ત્યારે કવિ પોતાના જીવનને અંજલિ રૂપ એટલે કે પરોપકારી, પહેલી જ પંક્તિમાં કવિ કહે છે કે જીવન અંજલિ થાજો. કવિ છે એ પોતાના જીવનને અંજલિ રૂપ એટલે કે પરોપકારી
બનાવવા માટે ઈચ્છે છે? કવિ ભૂખ્યા માટે અને તરસ્યા માટે શું બનવા ઈચ્છે છે? તો મિત્રો આપણે આગળની પંક્તિમાં જોયું હતું કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ સાચો. તો કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવા ઈચ્છે છે. ત્યાર પછીનો આપણે જોઈએ તો પાંચમો પ્રશ્ન, કવિ પોતાનું અંતર શેનાથી ધરાઈ ન જાય એ માટે ઈશ્વરની પાસે માંગણી કરે છે. તો કવિ પોતાનું અંતર દીન દુખિયાની સેવા કરતા કરતા ન ધરાય એ માટે કવિ ઈશ્વરની પાસે માંગણી કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સત્યની કેડીને કવિ કેવી કહી છે? તો મિત્રો આપણે આગળ જોયું કે સતની કાંટાળી કેડી. સત્યની કેડીને કવિએ કાંટાળી એટલે કે મુશ્કેલીથી ભરેલી કીધી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મિત્રો કવિએ સત્યની કેડી પર શું બની પથરાવા ઈચ્છે છે? તો કવિ સત્યની કાંટાળી કેડી પર પુષ્પ બની અને પથરાવા ઈચ્છે છે. શું કામ? તો કે ત્યાં સત્યના માર્ગે ચાલનારા હોય એને મુશ્કેલી ન નડે, એને કાંટા ન વાગે એટલા માટે કવિ ત્યાં પુષ્પ બની પથરાવા ઈચ્છે છે. કવિ ઈશ્વરની પાસે સુખ સહન કરવાની શક્તિ માંગે છે. કવિ ઈશ્વરની પાસે જગતનું ઝેર સહન કરવાની શક્તિ, જીરવવાની શક્તિ માંગે છે. જગતમાંથી ઝેર પ્રાપ્ત થાય છતાં લોકોને કવિ શું આપવા ઈચ્છે છે? ત્યારે પોતાને ભલે જગતમાંથી ઝેર પ્રાપ્ત થાય પણ એ સહન કરી અને કવિ બીજાને અમૃત આપવા ઈચ્છે છે. મિત્રો પંક્તિમાં કવિ કહે છે કે ઝેર જગતના જીરવી જીરવી અમૃત વરના પાજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કવિ છે એ કોની સમીપે દોડવા ઈચ્છે છે, કેવી રીતે? મિત્રો આપણે પંક્તિમાં જોયું હતું કે વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે થાજો. તારી એટલે ઈશ્વર. તો કવિ થાક્યા વગર ઈશ્વરની સમીપે, ઈશ્વરની નજીક દોડવા માંગે છે. કવિ પોતાના દરેક સ્પંદને એટલે કે થડકારે શું ઈચ્છે છે? સ્પંદન એટલે હૃદયનો ધબકારો. તો કવિ પોતાના દરેક ધબકારે, પોતાના સ્પંદને ઈશ્વરનું રટણ, ઈશ્વરનું નામ છે એ ઈચ્છે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો તો જીવનની નૈયા હાલક ડોલક થાય ત્યારે કવિ ઈશ્વર પાસે શી ઈચ્છા રાખે છે? મિત્રો આપણે પંક્તિમાં જોયું હતું કે જીવનની નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવક દિયો. જીવનની નૈયા હાલક ડોલક થાય ત્યારે કવિ ઈશ્વરની પાસે પ્રાર્થના કરે છે કે મારા જીવનની નૈયા ભલે હાલક ડોલક થાય, મારા જીવનમાં સુખ અને દુઃખ, મુશ્કેલી ભલે આવે, પરંતુ તારી પ્રત્યેની મારી જે શ્રદ્ધા છે એનું દીપક છે એને પ્રજ્વલિત રાખજો. ઈશ્વરને કહે છે કે ક્યારેય મારો શ્રદ્ધાનો દીવડો છે એને ઓલવાવા ન દેતા. ત્યાર પછીના પ્રશ્ન વિશે મિત્રો ચર્ચા કરીએ તો કાવ્યમાં કવિની કઈ ભાવના જોવા મળે છે? તો આ કાવ્યમાં કવિની જીવન અંજલિ થાજો. અંજલિ એટલે પરમાર્થની, બીજાને મદદરૂપ થવાની ભાવના છે એ જોવા મળે છે. અંજલિ રૂપ બનવું એટલે શું? તો અંજલિ રૂપ બનવું એટલે ઈશ્વરે આપણને જે કાંઈ ક્ષમતા અને આવડત આપી છે એનો ઉપયોગ આપણે અન્યને માટે કરવો, અન્યને મદદરૂપ થવું. કવિ કહે છે કે પોતાના માટે તો સૌ જીવે પણ બીજાને માટે કંઈક કરી છૂટવાની ભાવના છે એ જ શ્રેષ્ઠ જીવન છે, એ જ આપણું અંજલિરૂપ જીવન છે. સત્યનો માર્ગ પછીનો પ્રશ્ન જોઈએ તો સત્યનો માર્ગ હોય અને એમાંથી મુશ્કેલી અને સફળતાપૂર્વક માર્ગ કાઢવા માટે કવિ એક પંક્તિ બતાવી છે. એ કઈ પંક્તિ છે? તો સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સત્યનો માર્ગ કાંટાળો છે અને એના ઉપર પુષ્પ બની પથરાવાથી એ થોડોક સરળ બને છે, એમાંથી પાર આવી જવાય છે એવું આ પંક્તિમાં કવિ કહે છે. થેન્ક યુ મિત્રો. આપણે ટૂંકા પ્રશ્નો વિશે ચર્ચા કરી, કાવ્યનું શીર્ષક અને એની યથાર્થતા, કાવ્યનો ભાવાર્થ એ વિશે મિત્રો તમે હોમવર્કમાં જાતે કરશો. ઓકે, થેન્ક યુ મિત્રો.